ભૂત તાલુકાના ભાગોળ આવેલા કેરા, વડજર અને ઝુમખા ત્રણેય ગામના લોકોએ આજે એક સંપ કરી અને ચક્કા જામનો કાર્યક્રમ કરી રસ્તા પરના વાહનો થંભાવી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ઓવરલોડનું દૂષણ આ ગામના લોકો ભોગવી રહ્યા છે, ત્યારે આજે પડઘો પડ્યો. કચ્છમાં ઓવરલોડ ટ્રકના ત્રાસના કારણે આજે જન આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. ત્રણ ગામના લોકો એકસાથે રસ્તા પર ઉતરીને ચક્કા જામ કર્યો હતો. બળદિયા, ઝુમખા અને વડજર ગામના લોકોએ આજે ઓવરલોડના ત્રાસથી કંટાળી આખરે ના છૂટકે ચક્કા જામ કરવાની ફરજ પડી હતી. કેરાસીન તળની ખાણમાંથી દરરોજ 300 વાહનો ગામમાંથી પસાર થતા હોવાને કારણે ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિકાલ નહીં આવતા આખરે ચક્કા જામ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્રણેય ગામમાં ધૂળનું સામ્રાજ્ય વધતા આખરે અકસ્માતો સર્જાય છે અને ગ્રામ્યજનોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડી રહી છે. પરિણામે આ ચક્કાજામનો રસ્તો અપનાવવો પડ્યો. વૈકલ્પિક રસ્તો હોવા છતાં ગામની અંદરથી વાહનો પસાર થતાં વિવાદ વધ્યો છે. છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં આરટીઓ, ખાણ ખનીજ કે સરપંચ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા ત્રણેય ગામના લોકોએ સાથે મળી આંદોલન કરી અને આજે ચક્કાજામ કર્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા.